નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે જમીન માટે મોટો નિર્ણય લીધો છે। ખેડૂતોની જમીનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં બિનખેતી જમીનની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે। 10 દિવસમાં એને અને ખેડૂતોને પ્રીમિયમમાંથી મુક્તિ મળશે। ગુજરાતમાં હાલ ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનના વેચાણ તથા હેતુફેર માટે સંબંધિત કલેક્ટર કે સરકારની નક્કી કરેલી શરતો મુજબ પૂર્વ મંજૂરી લેવામાં આવે છે। આ ઉપરાંત આવી જમીનો હેતુફેર કરવાના સમયે ખેડૂતોને પ્રીમિયમ પર ભરવાનું રહે છે। જોકે હવેથી રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટેની ધારણ કરેલી નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે જૂની શરતની જ ગણાશે। પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે પ્રીમિયમમાંથી મુક્તિ મળશે। ખાદ્યતેલના ભાવમાં ઘટાડો। ખાદ્યતેલના ભાવમાં થોડી રાહત જોવા મળી છે। સિંગતેલમાં 50 રૂપિયા તો કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2490 રૂપિયા તો કપાસિયાનો 2220 રૂપિયા થયો છે। જોકે ગત વર્ષની સરખામણીએ શરૂ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આધાર કાર્ડ સાથે રાખવાની ઝંઝટ ખતમ। સરકારે નવી આધાર એપ લોન્ચ કરી। હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી છુટકારો મળશે। કેન્દ્ર સરકારે 8મી એપ્રિલે નવી આધાર એપ લોન્ચ કરી છે, જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં। માત્ર એક QR કોડ સ્કેન કરીને આધાર વેરિફિકેશન કરાવી શકાશે। કેન્દ્રીય અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું કે આધારના વેરિફિકેશનને ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ્લિકેશન લોન્ચ કરાય છે, જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિજિટલી વેરિફિકેશન કરી શકશે। આ કારણસર KYC જેવી પ્રક્રિયા સરળ બનશે અને તેમાં વ્યક્તિગત માહિતી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે। એપની સૌથી ખાસ વિશેષતા ફેસ ID વેરિફિકેશન છે, જે સાયબર ક્રાઇમમાં પણ ઘટાડો કરશે। ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખુશખબર। ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારો। નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવીન ઠરાવ મુજબ ફિક્સ પે પગારના ધરાવતા કર્મચારીઓના દૈનિક ભથ્થા અને મુસાફરી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને સરકારી કામકાજ માટે બહાર જવું પડે ત્યારે જો તેઓનું રોકાણ 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછું હોય તો તેમને 120 રૂપિયાના બદલે 200 રૂપિયા મળશે। તેમજ 12 કલાકથી વધુ રોકાણ માટે રૂપિયા 240ના બદલે 400 ભથ્થા તરીકે આપવામાં આવશે। નર્મદા કમાડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી 1 મહિનો વહેલું અપાશે। ખેડૂતોને 1 મહિનો વહેલું પાણી આપવામાં આવશે। 15 મે 2025થી આપવામાં પાણી આવશે। જોકે 13 લાખ જેટલા ખેડૂતોને તેનો લાભ થશે। ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદના રબારી સમાજને ગુજરાત સરકારે આપી રાહત। 4 રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવાનો નિર્ણય કરાયો છે। બજાર ભાવને બદલે રાહત દરે પ્લોટ આપવામાં આવશે। જોકે સરકારે પ્રવર્તમાન જંત્રીના 15%ના દરે પ્લોટ આપવા નિર્ણય કર્યો છે। પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી 6 મહિનામાં રકમ ભરવાની રહેશે। મૂળ ફાળવણીના વારસદારના ટ્રાન્સફર ફી પેટે 1000 રૂપિયા આપવાના રહેશે। વારસદાર સિવાયના લોકોએ જરૂરી પુરાવા આપીને 20,000 ટ્રાન્સફર ફી ભરવી પડશે। 10 વર્ષ સુધી આ પ્લોટનું વેચાણ કોઈને પણ કરી શકાશે નહીં। સરકારના નિર્ણયથી 1100 માલધારી પરિવારોને પોતાનું ઘર મળશે। રાજકોટમાં શાળાઓનો સમય હવે સવારે 7 થી 11 રહેશે। ઉનાળામાં ગરમીના તાપમાનને લઈને રાજકોટ DUOએ પરિપત્ર જાહેર કરીને શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે 7 થી લઈને 11 વાગ્યાનો કરવા સૂચના આપ્યા છે, જેનો અમલ તમામ શાળાઓએ કરવાનો રહેશે। RBIએ લોન ધારકોને આપી રાહત। ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે।
હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનની EMI ઓછી થઈ જશે. જોકે આ હોમ લોન સહિત તમામ પ્રકારની લોનના હપ્તામાં રાહત મળશે. RBI સતત બીજી વાર રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ 6.25% ઘટીને 6% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર. 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. જ્યારે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયામાં સામાન્ય પ્રવાહના પરિણામની સંભાવના છે, તો મે મહિનામાં ધોરણ 10નું પરિણામ જાહેર થવાની પણ શક્યતાઓ છે. રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં કર્યો વધારો. ધારાસભ્યોની ગ્રાન્ટ ₹1.5 કરોડથી વધારીને ₹2.5 કરોડ કરાઈ. ગુજરાતના ધારાસભ્યોને હાલ વાર્ષિક ₹1.50 કરોડ ગ્રાન્ટ મળે છે, જેમાં ₹1 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ધારાસભ્યોને વાર્ષિક ₹2.5 કરોડ ગ્રાન્ટ મળશે. આ પૈકી તમામ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ ₹50 લાખ વાપરવાના રહેશે. હવે આવી વાર્ષિક ગ્રાન્ટ ₹2.5 કરોડ પ્રમાણે ફાળવવામાં આવશે. શિક્ષણ વિભાગનું વર્ષ 2025-26નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર. ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટી આગામી 28 જાન્યુઆરી 2026. શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે વર્ષ 2025-26નું શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કર્યું છે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં, જ્યારે બીજી શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી 2026થી લેવાશે. 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન રહેશે. પ્રથમ સત્ર 9 જૂનથી 15 ઓક્ટોબર સુધીનું રહેશે. જોકે દ્વિતીય સત્ર 6 નવેમ્બરથી 3 મે સુધીનું રહેશે. દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત 80 દિવસની રજાઓ રહેશે. જ્યારે ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટી આગામી 28 જાન્યુઆરી 2026 યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં યોજાશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2024 વચ્ચે યોજાશે. ગરમીના કારણે વધુ એક જિલ્લાના શાળાના સમયમાં ફેરફાર. કચ્છમાં પણ ગરમીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. હીટવેવના કારણે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરાયો. જોકે શાળાનો સમય સવારના 7:10 થી 11:40 સુધીનો કરાયો છે. ભાજપ પર જિગ્નેશ મેવાણીના આકરા પ્રહારો. તેઓએ નિવેદન આપ્યું કે ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર બીજેપી ખરી ન ઉતરી. EICC કોંગ્રેસના અધિવેશનમાં જિગ્નેશ મેવાણીએ સરકારના વિકાસ પર અને વિકાસ મોડેલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો સરકાર શિક્ષણ અને રોજગારી આપતી હોય તો ગુજરાતના યુવાનોને અમેરિકાની સરહદ પર ગોળી કેમ ખાવી પડે છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતની જનતાની અપેક્ષાઓ પર બીજેપી ખરી ન ઉતરી. હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે. વકફ કાયદો દેશભરમાં લાગુ થયો. કાયદા મંત્રાલયે 8 એપ્રિલ 2025થી દેશભરમાં વકફ સુધારા એક્ટ લાગુ કર્યો છે. હવે વકફ મિલકત નક્કી કરવાની સંપૂર્ણ સત્તા કલેક્ટર પાસે હશે. વકફના કેસને સિવિલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે. લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ વકફ સુધારા એક્ટ પર સહી કરી હતી, જે બાદ સત્તાવાર ગેજેટ નોટિફિકેશન જાહેર કરાયું છે. અંબાલાલ પટેલની ટાઢક આપે તેવી આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં કેવી ગરમી રહેશે તેને લઈને તેઓએ આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે 10 એપ્રિલ બાદ રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો અને વંટોળી પવનની સાથે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. હાલમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ છે. ત્યારે આ આગાહી ઉનાળાની તીવ્રતા વચ્ચે થોડું શીતળ પવન લઈને આવે એવી આશા ઊભી કરી રહી છે. ખાસ કરીને વડોદરા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ત્યાં મહત્તમ તાપમાન ઘટીને લગભગ 37 થી 39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની પણ સંભાવના છે. ઉત્તર ગુજરાત, કચ્છ, પંચમહાલ અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં પણ તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેશે. જોકે સૌરાષ્ટ્રના શહેરો સહિત રાજકોટના કેટલાક વિસ્તારોમાં તાપમાન 39 ડિગ્રી સુધી જઈ શકે છે.
જૂનાગઢના ભાગોમાં 38 થી 39 ડિગ્રીનો અંદાજ છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઘટીને 33 થી 34 ડિગ્રી વચ્ચે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘટશે. કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ, ક્યાંક 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘટશે અને લગભગ 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 38 39 ડિગ્રી. એલપીજી ગેસના ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનો વિરોધ. ગેસના ભાવ વધારા સામે લોકોમાં રોષ ફેલાયો છે. આ મામલે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. ગેસના બાટલાના પોસ્ટરો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ પુકાર્યા હતા. ગેસનો ભાવ વધારો પરત ખેંચવાના બેનરોમાં ભાજપના કમળના નિશાનને ઉલટું બતાવવામાં આવ્યું હતું. જોકે કેન્દ્ર સરકાર ભાવ વધારો પરત ખેંચે તેવી માંગણી કરી હતી. ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ, આગળ શું થશે? ગુજરાતમાં ગરમી ભયાનક બની છે. કંડલામાં તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કચ્છ અને ભાવનગરમાં સિનિયર હીટવેવનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે આજે ખાસ કરીને રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટમાં 45.2 ડિગ્રી, અમદાવાદમાં 43.2 અને સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ આ હાલત છે, તો આગામી મે મહિનો કેમ કાઢવો? શિક્ષણ સહાયકો માટે શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત. શિક્ષણ સહાયક ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર કરાયું છે. સરકારી શાળાના ઉમેદવારો 9થી લઈને 16 એપ્રિલે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. બિનસરકારી ઉમેદવારો 9થી લઈને 24 એપ્રિલ સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.